સુરેન્દ્રનગરના દસાડામાં સરનો વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ જૈનાબાદ 4 રસ્તા પર હાઈવે પર ચક્કાજામ કર્યું છે। જૈનાબાદ હાઈવે પર 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો। નવિયાણી દસાડા રોડ પર લોકોએ ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો છે। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર બેસી ગયા, સૂત્રોચ્ચાર કર્યા છે। પોલીસ કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરી। ફોર્મ નંબર 7 અંતર્ગત મોટી સંખ્યામાં નામ કમી કરવાનો આક્ષેપ છે। જિલ્લામાં ટોટલ 24,000 નામ કમી થયાનો પણ કોંગ્રેસે આ દાવો કર્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળીપોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે।